કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે રાજસ્થાનના ભરતપુરમાં જાહેર સભાને સંબોધિત કરી હતી। આ દરમિયાન તેમણે જણાવ્યું કે 10 વર્ષમાં વડાપ્રધાન મોદીએ ભાજપના પ્રતીક, ભાજપનો ઝંડો અને ભાજપની વિચારધારાને દેશના ખૂણે ખૂણે ફેલાવવાનું કામ કર્યું છે। હમણાં જ રાહુલ બાબાએ મોટી યાત્રા કરી દેશભરમાં ફર્યા। આટલી મોટી યાત્રા પરથી આવ્યા બાદ ઉત્તર પૂર્વ જેવા કોંગ્રેસના ગઢની અંદર 3 ચૂંટણીઓ યોજાઈ, જેમાં કોંગ્રેસ સંપૂર્ણ સફાયો થઈ ગયો છે તેમ કહી રાહુલ ગાંધી પર અમિત શાહે શાબ્દિક પ્રહાર કર્યા હતા। के चप्पे चप्पे पर भारतीय जनता पार्टी का निशान, कमल निशान, भारतीय जनता पार्टी का झंडा और भारतीय जनता पार्टी की विचारधारा को पहुंचाने का काम किया है। अभी अभी राहुल बाबा ने बड़ी यात्रा करी, देश भर में पैदल चले, अच्छा ही किया। केंद्रीय गृहमंत्री अमित शाह शनिवार भरतपुर में पार्टी ने जाहिर सभा ने संबोधन करता राजस्थान अशोक गहलोत सरकार की झाटकणी काढ़ी थी। राजस्थान लोग मतदान करीने गहलोत सरकार ने जवाब आपशे। अमित शाहे कह્યું કે રાજસ્થાનમાં બેરોજગારીમાં વધારો થયો છે। શાહે આરોપ લગાવ્યો છે કે ગહેલોત સરકારે રાજસ્થાનની સરકારનો આજે ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી લૂંટવાનું કામ કર્યું છે। તેમણે કહ્યું છે કે રાજસ્થાનના લોકો તૃષ્ટિકરણની રાજનીતિ સહન નહીં કરે। सरकार 3D के आधार पर चलती है। पहला डी दंगे का डी है, दूसरा डी महिलाओं से दुर्व्यवहार का डी है और तीसरा डी दलितों पर अत्याचार का डी है। ये 3D सरकार राजस्थान की जनता अब नहीं रहने देगी। कर्नाटक विधानसभा चूंटणी माटे कांग्रेसे 43 उम्मीदवारों की त्रीजी यादी जाहिर करी है। कांग्रेसे पूर्व डेप्यूटी सीएम लक्ष्मण सावड़ी ने अथाणी सीट परथी उम्मीदवार बनाव्या छे। बीजी तरफ कोलार बैठक परथी कोथुरजी मंजुनाथने टिकિટ આપવામાં આવી છે। આ પહેલા કર્ણાટક કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની 2 યાદી જાહેર કરી છે। કોંગ્રેસે 25 માર્ચે 124 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જ્યારે 42 ઉમેદવારો ધરાવતી બીજી યાદી 6 એપ્રિલે જાહેર કરવામાં આવી હતી। ત્રીજી યાદી મુજબ શ્રીનિવાસ કારિયાનાને સિમોગા ગ્રામ્ય બેઠક પરથી અને એચસી યોગેશને સિમોગા બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવી છે। તો બેલ્લારીથી પાર્ટીને નારા ભરત રેડ્ડીને ટિકિટ આપી છે। પાર્ટીએ चिक्कालबलापुरथी सीट परथी प्रदीप ईश्वर अय्यर, तो बेंगलोर साउथथी आरके रमेश, हसन सीटथी बनवासी रंगास्वामी और के हरीश गोंडा ने उम्मीदवार बनाववामां आव्या छे। कर्नाटक विधानसभा चूंटणी नजीक आवी रही है, त्यारे देशना पूर्व वडाप्रधान और जेडीना प्रमुख एचडी देवेगौड़ाए जणाव्युं के वर्ष 2024 ની લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ ડાબેરી પક્ષોને સમર્થન આપશે। તેઓએ કહ્યું છે કે કેરળમાં પક્ષ જે લેફ્ટ પાર્ટી છે તેને સમર્થન કરશે। અગાઉ વાતચીત દરમિયાન દેવેગૌડાએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધનની શક્યતાઓને નકારી કાઢી હતી। તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ પણ દળ સાથે ગઠબંધન કરવા માંગતા નથી। દેવેગૌડાએ કહ્યું કે તેમની પાર્ટી પોતાના દમ પર કર્ણાટકમાં જીત મેળવશે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રવિવારે કર્ણાટકના કોલારમાં જાહેર સભાને સંબોધિત કરી શકે છે। કોંગ્રેસ પાર્ટીના સૂત્રો પ્રમાણે રાહુલ ગાંધી સવારે બેંગ્લોર પહોંચશે અને ત્યારબાદ કોલાર જશે। કોલારમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત જય ભારત રેલીમાં રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરશે। આ સાથે જ રાહુલ ગાંધી બેંગ્લોરમાં ઇન્દિરા ગાંધી ભવન નામના કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ પણ કરશે। તો કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, રણદીપુ સુરજેવાલા, કર્ણાટક પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધેરામૈયા પણ હાજર રહેશે। વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ જે મોદી અટક પર નિવેદન આપ્યું હતું, આ નિવેદન મુદ્દે દાખલ કરવામાં આવેલ માનહાનિ કેસમાં સુરતની કોર્ટે તેમણે દોષિત માની 2 વર્ષની સજા ફટકારી છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સીબીઆઈની પૂછપરછ પહેલા શનિવારે તેમણે પત્રકાર પરિષદ યોજી હતી। તેમાં તેમણે કહ્યું છે કે જો અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી। તેમણે ઈડી અને સીબીઆઈ પર દિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું છે કે આ બંને એજન્સીઓ ખોટા પુરાવા રજૂ કરીને કોર્ટને ગેરમાર્ગે દોર્યા છે, જેના કારણે મનીષ સિસોદિયા જેલમાં છે। तो मैं मोदी जी को कहना चाहता हूं, मोदी जी अगर केजरीवाल भ्रष्टाचारी है तो फिर इस दुनिया के अंदर कोई ईमानदार नहीं है। मुद्दा भ्रष्टाचार है ही नहीं, मुद्दा भ्रष्टाचार की जांच है ही नहीं,
मुद्दा शराब घोटाला है ही नहीं। ऐसा शख्स देश का प्रधानमंत्री जो सर से लेके पैर तक भ्रष्टाचार के अंदर डूबा हुआ है। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે તપાસ એજન્સી ઈડી અને સીબીઆઈની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડ થયું જ નથી। તેમણે આરોપ લગાવ્યો છે કે તપાસ એજન્સી એફિડેવિટમાં ખોટી વિગતો રજૂ કરી મનીષ સિસોદિયાને ફસાવ્યા છે। કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે તપાસ એજન્સીએ કોર્ટને ગેરમાર્ગે દોર્યા છે। દિલ્હી લીકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની 26મી ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી। કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મંત્રીઓની સંડોવણી પુરવાર કરવા માટે તપાસ એજન્સી રોજ કોઈની ધરપકડ કરે છે। તો મહત્વનું છે કે દિલ્હી લીકર પોલિસી કેસમાં પૂછપરછ માટે સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ સમન્સ પાઠવ્યું છે। કેજરીવાલ 16મી એપ્રિલના રોજ તપાસ એજન્સી સમક્ષ હાજરી આપશે। ईडी ने और सीबीआई ने झूठ बोल के ओथ पे एफिडेविट पे कोर्ट को गुमराह किया और झूठा सबूत उन्होंने कोर्ट के सामने पेश किया, क्योंकि सच तो कुछ मिला नहीं, कुछ था ही नहीं, शराब घोटाला कुछ है ही नहीं, तो निकालें क्या। तो उन्होंने झूठ बोल के मनीष सिसोदिया को फंसाने की कोशिश की, कोर्ट को झूठ बोला। સીબીઆઈએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રવિવારે દિલ્હીની દારૂની નીતિના સંબંધમાં જે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે, જેના કારણે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ થઈ રહ્યું છે। તો આ દરમિયાન કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજ્જુએ શનિવારે કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું। કિરેન રિજ્જુએ કહ્યું છે કે એ જણાવવું ભૂલી ગયા કે કોર્ટે તમને દોષિત ગણાવશે તો તમે કોર્ટ સામે કેસ દાખલ કરશો। આપણે કાયદાના શાસનમાં વિશ્વાસ રાખવો જોઈએ। શું તમે ઈડી અને સીબીઆઈ વિરુદ્ધ કોર્ટમાં જશો અને જો કોર્ટ તમારી વિરુદ્ધ જશે તો તમે કોર્ટની વિરુદ્ધ પણ જશો। લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીબીઆઈને સમન્સ પાઠવ્યું છે, ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા માટે સોમવારે દિલ્હી વિધાનસભાનો સ્પેશિયલ સત્ર બોલાવવામાં આવ્યું છે। તો આ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે। તો આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે વિપક્ષી નેતાઓ સામે ખોટા કેસ દાખલ કરવામાં આવે છે, સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। તો અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે લીકર પોલિસી કેસમાં કથિત ખોટા સોગંદનામા દાખલ કરવા બદલ અમે સીબીઆઈ અને ઈડી સામે કેસ દાખલ કરીશું। કેજરીવાલે 16મી એપ્રિલના રોજ નવી દિલ્હીમાં આવેલી ઈડીની કચેરીમાં પૂછપરછ માટે હાજરી આપશે। ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા છે। તો ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે કેજરીવાલે જનતાને નુકસાન પહોંચાડ્યું છે। કેજરીવાલના ઇશારે દિલ્હીમાં દારૂ ઘોટાળો થયો। તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સીબીઆઈ બળજબરીથી નિવેદન લખાવે છે। સિસોદિયા ઉપર 14 ફોન તોડવાનો આરોપ લગાવ્યો છે। સીબીઆઈ લોકોને ટોર્ચર કરીને નિવેદન લખાવે છે। તપાસના નામે લોકોને દબાવવામાં આવી રહ્યા છે। शराब घोटाला पूरी तरह से रचित होता है, उसकी अध्यक्षता आप कर रहे हैं। आप पे गाज क्यों नहीं गिरनी चाहिए? और इसीलिए कहूंगा, जैसे जैसे जुड़ रही है कड़ी, अरविंद केजरीवाल पास आ रही है हथकड़ी, और डर लग रहा है आपको। લીકર પોલિસી કેસમાં પૂછપરછ કરવા માટે સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સત્તા પક્ષ પર લગાવવામાં આવેલા આરોપ સામે ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ જણાવ્યું કે આ સમયે વિક્ટર કાર્ડ, ઇમોશનલ કાર્ડ કે ડ્રામા કાર્ડ રમવાનો સમય નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ લીકર પોલિસીમાં જે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે તેની સામે રિપોર્ટ કાર્ડ આપવાનો છે। તેમણે કહ્યું છે કે જ્યારે ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે તેઓ તેને અત્યાચાર કહે છે। કોર્ટે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને રાહત આપી નથી। લીકર પોલિસી કૌભાંડ મુદ્દે જવાબ આપવાની જગ્યાએ આમ આદમી પાર્ટી અન્ય વાતો કરે છે। विक्टिम कार्ड, इमोशनल कार्ड, ड्रामा कार्ड और डाइवर्जन कार्ड खेलने का नहीं है, बल्कि जो बड़ा भ्रष्टाचार आम आदमी पार्टी ने शराब घोटाले में किया है उसका रिपोर्ट कार्ड देने की बारी है। और आज ये स्पष्ट हो चुका है कि खोलनी थी पाठशाला, खोली इन्होंने मधुशाला और किया बहुत सारा भ्रष्टाचार, परंतु जब ये भ्रष्टाचार पर कार्रवाई होती है तो ये चिल्लाते अत्याचार अत्याचार और करते दुराचार। आज एक भी सवाल जो शराब घोटाले को लेकर
जिसको पूछा गया है पिछले 6-8 महीनों से, उसका जवाब आम आदमी पार्टी नहीं दे रही है। सीबीआईए कथित एक्साइज पॉलिसी कौભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલ से સમન્સ પાઠવ્યું છે। આ અંગે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું છે કે દિલ્હીના લોકોને ખબર પડી ગઈ છે કે દારૂના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોણ છે। આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ કેજરીવાલ મુખ્ય સૂત્રધાર છે। કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જે દિવસે દિલ્હી વિધાનસભામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ વાત કરી હતી ત્યારે જ મને ખબર હતી કે આગળનો નંબર મારો હશે। તો આજે કેબિનેટની બેઠકમાં અધ્યક્ષતા કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે કરી હતી। તેમણે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરી હતી, તેમાં મનીષ અને સત્યેન્દ્ર જૈન પણ હતા। તો કેજરીવાલે જણાવ્યું જોઈએ કે આ બેઠકમાં દારૂના કૌભાંડની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી। કેજરીવાલ તેની અધ્યક્ષતા કરી રહ્યા હતા। ये ठीक है कि आपको लगता है कि भ्रष्टाचार के शतरंज के किंग आप हैं, लेकिन दिल्ली की जनता ये जान गई है कि शराब घोटाले के किंगपिन आप ही हैं। मोहरे अरेस्ट हुए, अरेस्ट हुआ शतरंज का हाथी, अरेस्ट हुए अरविंद केजरीवाल के भ्रष्टाचारी साथी। સંજય રાઉતે બ્લેક મનીને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। રાઉતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જ્યારે તેઓ વિજય માલ્યાને લાવી શક્યા નથી તો પછી કાળું નાણું ક્યાંથી લાવશે। તો આ સરકારની નિષ્ફળતા છે। સરકારની ટીકા કરતા રાઉતે કહ્યું કે ભાજપ માત્ર મોટા મોટા વચનો આપે છે, પરંતુ કોઈ પરિણામ આવતું નથી। સંજય રાઉતે આક્ષેપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલને સીબીઆઈની નોટિસ મળી છે। ઈડી અને સીબીઆઈની મદદથી એનસીપીને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શું આવી સરકાર છે? વાસ્તવમાં ભાજપ એક ગેંગ ચલાવી રહી છે। સંજય રાઉતે અજીત પવારના બીજેપીમાં જોડાવા અંગે સવાલ કર્યો છે। તો એનસીપી સાથે અજીત પવારનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તેઓ ભાજપમાં જોડાઈ શકે નહીં। કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય નિવેદનબાજીનો દોર પણ શરૂ થયો છે। આ દરમિયાન કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદુરપ્પાએ હિજાબ વિવાદ અને હલાલા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે। તો પૂર્વ સીએમ બીએસ યેદુરપ્પાએ કહ્યું હતું કે હિજાબ અને હલાલા જેવા વિવાદ બિનજરૂરી છે। હિન્દુ અને મુસ્લિમોએ ભાઈચારા સાથે રહેવાની જરૂર છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી જાહેર થાય તે પહેલા કર્ણાટકમાં હિજાબ અંગે જોરદાર હોબાળો થયો હતો। પાર્ટીમાં બળવા અંગે તેમણે કહ્યું હતું કે તેનાથી ભાજપને કોઈ ફેર પડવાનો નથી। અમુક મત વિસ્તારોમાં બળવાખોરોને કારણે થોડો ફેર પડશે, આ પાર્ટીને તેની કોઈ અસર થવાની નથી। યેદુરપ્પાએ કહ્યું કે હું ખ્રિસ્તી અને મુસ્લિમોના કાર્યક્રમમાં જાઉં છું, તો એટલું જ નહીં અન્ય સામૂહિક જે કાર્યક્રમો હોય છે ત્યાં પણ ગયો છું। 4 વખત મુખ્યમંત્રી રહેલા યેદુરપ્પાએ કહ્યું કે મારી ઈચ્છા હતી કે મારા દીકરા બીવાય વિજયેન્દ્ર છે તેમને ભાજપના ઉમેદવાર માટે મારો ઉત્તરાધિકારી બનાવાય। આરએસએસના કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધી સામે દાખલ કરવામાં આવેલ બદનક્ષીના કેસમાં થાણેની કોર્ટમાં જે શુક્રવારે રાહુલ ગાંધીને કેસમાં હાજરી આપવાથી મુક્તિ આપી છે। તો રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી તેવી અરજી કરી હતી। તો આરએસએસના કાર્યકર્તાઓએ વર્ષ 2014માં રાહુલ ગાંધીના ભાષણને આધારે આપેલી આજે થાણેની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી। તો અરજદારે કથિત રીતે ફરિયાદમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં મહાત્મા ગાંધીની હત્યા માટે આરએસએસને જવાબદાર ગણાવ્યું હતું। તો ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ નિવેદનને કારણે આરએસએસની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે। આ કેસમાં વર્ષ 2018માં રાહુલ ગાંધી કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને પોતે નિર્દોષ ગણાવ્યા હતા। તો આ મામલે વધુ સુનાવણી 3 જૂનના રોજ હાથ ધરવામાં આવશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો માફી માંગવાનો મુદ્દો ફરી એકવાર જોર પકડી રહ્યો છે। થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ જાહેરમાં કહ્યું હતું કે ગાંધી માફી નહીં માંગતા। તો જે નિવેદન પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટિપ્પણી કરતા કહ્યું કે રાહુલ ગાંધી કહે છે કે ગાંધી માફી નથી માંગતા, પણ રાહુલ ગાંધીએ વર્ષ 2018માં કોર્ટમાં લેખિતમાં માફી માંગી હતી। कि एक परिवार को सजा कैसे होगी, लेकिन देश को मैं बताना चाहता हूं ये परिवार को पहली बार नहीं हुआ है। राहुल गांधी जी और सोनिया गांधी जी बेल पर हैं भ्रष्टाचार के मुकदमे पर, नेशनल हेराल्ड के मुकदमे पर, और श्रीमान राहुल गांधी जी बेल पर हैं 7 ऐसे मुकदमों पर जो अवमानना और भ्रष्टाचार के हैं। और इस मुकदमे में भी 3 साल ये मुकदमा सूरत की कोर्ट में चला। राहुल गांधी जी ने पिछड़े समाज से माफी नहीं मांगी, अपना अहंकार दिखाने का काम किया है।
और जब कोर्ट ने बावजूद नहीं माने तो कोर्ट ने दंड दिया कि सुप्रीम कोर्ट ने 2018 में आपको वार्निंग दी थी और श्रीमान राहुल गांधी ने लिखित रूप में उस समय माफी मांगी थी। जो आज कहते हैं कि गांधी माफी नहीं मांगता, उस समय मांगी थी। બિહારમાં જાતિ આધારિત સર્વેના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે। રાજ્ય સરકારના વહીવટી વિભાગ પ્રમાણે આ 29.2 મિલિયન પરિવારોનું સર્વે કરવામાં આવશે। આ સર્વે 15મી માર્ચ સુધી ચાલશે। તો આજે જાતિ આધારિત સર્વેનો પહેલો તબક્કો છે તે 21મી જાન્યુઆરીના રોજ સમાપ્ત થયો હતો। પટણા જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે બીજા તબક્કાના સર્વેમાં ડોર ટુ ડોર સર્વે અને અન્ય કાર્યો માટે 15,000થી વધુ અધિકારીઓ કામે લગાડવામાં આવ્યા છે। આ પહેલીવાર છે કે કોઈ રાજ્ય સરકાર લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિ જાણવા માટે આ પ્રકારનો સર્વે કરી રહી છે। पूरे बिहार में जातीय जनगणना का द्वितीय चरण प्रारंभ हो गया है और घर घर जाकर के हमारे प्रगणक और सुपरवाइजर जाति आधारित जनगणना का आज सर्वे प्रारंभ करेंगे। सभी प्रगणकों और सुपरवाइजर का एक्सटेंसिव ट्रेनिंग दिया गया है। हम लोग मोबाइल ऐप का भी अलग ट्रेनिंग दिए हैं और हार्ड कॉपी में जो मतलब डेटा भरना है उसका भी अलग से ट्रेनिंग हो गया है। तो सभी प्रगणक और सुपरवाइजर हमारे ट्रेंड हैं और अच्छे से जनगणना होगी पूरे बिहार में। સુપ્રીમ કોર્ટે રાજ્યો અને અન્ય સમક્ષ અધિકારીઓ છે તેમને મૃત્યુદંડના દોષિતની દયા અરજી પર નિર્ણય લેવાનું વિલંબ ન કરવા જણાવ્યું છે। સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ વિલંબ સજાના હેતુને નિષ્ફળ કરી શકે છે। આ સાથે જ દોષિતો લાંબા વિલંબનો ફાયદો ઉઠાવીને સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરી શકે છે। રેણુકા સિંધે ઉર્ફે રેણુકા બાઈની જે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી। રેણુકા સિંધે 1990 થી 1996 વચ્ચે 13 બાળકોનું અપહરણ કરવા અને તેમાંથી 9ની હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી। તો આ રેણુકા સિંધેની 2001માં ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી। જો રેણુકા સિંધેને ફાંસી આપવામાં આવી હોત તો તે દેશની પહેલી એવી વ્યક્તિ હોત જેને ફાંસીની સજા પર અમલ થયો હોત। જો કે જાન્યુઆરી 2022માં બોમ્બે હાઈકોર્ટે મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી કોર્ટે આ માટે સજામાં વિલંબને આધાર ગણાવ્યો હતો। યુપીના શાહજહાંપુરમાં શનિવારે ગમતવાર અકસ્માત સર્જાયો હતો। 40 લોકોનું આજે ભરેલું ટ્રેક્ટર છે તેની ટ્રોલી અચાનક ગ્રા નદીમાં ખાબકી હતી। આ અકસ્માતમાં 11 લોકોના મોત થઈ ગયા છે। અકસ્માતની જાણ થતાં હડકંપ મચી ગયો। તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તિલહરના બીરસિંહપુરના વિસ્તારમાં જે શનિવારે બપોરે ટ્રોલીમાં સવાર થઈને લોકો ગંગાજળ ભરવા જઈ રહ્યા હતા। પ્રાપ્ત માહિતી પ્રમાણે ટ્રોલીમાં લગભગ 40 લોકો સવાર હતા। ઓવરટેક દરમિયાન ટ્રોલી ટ્રેક્ટરથી છૂટી પડી ગઈ અને ગરા નદીમાં જઈને ખાબકી। આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી। ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રાહત કાર્ય શરૂ કર્યું હતું। ઘટનાની જાણ સીએમ યોગી આદિત્યનાથને થતાં તેમણે પણ આ ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું। તો આ બાજુ મહારાષ્ટ્રના રાયગઢમાં પણ શનિવારે ગમતવાર અકસ્માત સર્જાયો હતો। રાયગઢના કાપોલી વિસ્તારમાં એક બસ રોડ પરથી ઉતરી ખાડામાં ખાબકી હતી। આ ગંભીર અકસ્માતમાં 12 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત બાદ તુરંત જ સ્થાનિક લોકોએ બસમાં સવાર તમામ લોકોને બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા। તો પોલીસના જણાવ્યા પ્રમાણે ખાનગી બસ પુણેથી મુંબઈ જતી હતી। તો મુંબઈ પુણે હાઈવે પર સિંગરૂબા મંદિર પાસેથી કાબુ ગુમાવી દેતા રોડ પરથી નીચે ઉતરી ઊંડા ખાડામાં ખાબકી હતી। મહત્વનું છે કે આ બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા। મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલ લોનાવાલા પાસે પેસેન્જર બસ ખીણમાં ખાબકતા 13 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ દુર્ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું। સાથે જ એકનાથ શિંદે અકસ્માતમાં થયો હતો તે જગ્યાની પણ મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રી એકનાથ શિંદે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમની સારવાર પણ રાજ્ય સરકાર તરફથી વિનામૂલ્યે કરવામાં આવશે। શિંદેએ કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત સ્થળ પાસે બ્લેક સ્પોટની ઓળખ લઈને યોગ્ય પગલાં લેવામાં આવશે। गहरी खाई में बस गिरने की वजह से एक्सीडेंट हुआ है। ये कैसे हुआ, क्या हुआ, वो पुलिस जांच करेगी, लेकिन घटना तो बहुत ही दुखद है
और दुर्भाग्यपूर्ण है। ऐसी घटना बार बार ना हो, इसलिए प्रिवेंटिव एक्शन जो है, प्रिवेंटिव एक्शन देने की सूचना भी मैंने दी हुई है। ભારતીય હવામાન વિભાગે શનિવારે જણાવ્યું કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થઈ શકે છે। આ સાથે છૂટા છવાયા સ્થળ પર જે હીટવેવની પણ ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગ પ્રમાણે દિલ્હી, આગ્રા, મેરઠ, હરિયાણામાં હીટવેવની શક્યતા વધુ છે। દિલ્હીમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। શુક્રવારે દિલ્હીના અક્ષરધામ પાસે આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ નજીક તાપમાન 41.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। તો દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હીટવેવની શક્યતાઓને પગલે હવામાન વિભાગે યેલો એલર્ટ પણ જાહેર કર્યું છે। જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 17મી એપ્રિલ બાદ દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। 18મી અને 19મી એપ્રિલ દરમિયાન દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ સાથે જ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને વિદર્ભના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે। डिस्टर्बेंस आ रही है, ये भी बहुत वीक तो फीबल नहीं होगा, इसका भी इफेक्ट रहेगा। स्पेशली पहाड़ी क्षेत्रों में भारी वर्षा का भी संभावना है और प्लेन्स में बारिश आने का अच्छा संभावना है 18-19 तारीख तक। तो ये बारिश के कारण से आपका टेम्परेचर ज्यादा नहीं बढ़ेगा। WD थोड़ा कल के हिसाब से आज थोड़ा स्लो मूविंग है, इसलिए हम ज्यादा इफेक्ट अभी से नहीं दिख रहा है। तो आज जैसे दिल्ली आसपास के क्षेत्र में आपका थोड़ा हीट वेव का संभावना है, मगर कल भी हो भी सकता है, ना भी हो सकता है, मगर बहुत बॉर्डर लाइन केस है। उसके बाद से टेम्परेचर थोड़ा घटने लगेगा। શ્રદ્ધા વાલકર હત્યા કેસમાં દિલ્હીની કોર્ટે શનિવારે ચાર્જ ફ્રેમ મુદ્દે ચુકાદો અનામત રાખ્યો છે। બંને પક્ષ તરફથી રજૂઆત પૂરી થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। આ મામલે વધુ સુનાવણી 29મી એપ્રિલના રોજ કરવામાં આવશે। આ સાથે જ શ્રદ્ધા વાલકરના પિતાએ કોર્ટમાં અરજી કરીને તેમની પુત્રીની અંતિમ વિધિ કરવા માટે તેના અવશેષોની માંગ કરી છે। આ મુદ્દે દિલ્હી પોલીસ આગામી મુદત દરમિયાન જવાબ રજૂ કરી શકે છે। શ્રદ્ધા વાલકરના લિવ ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી। हुई कि चार्ज पर आर्गुमेंट कंक्लूड हो गया। जजमेंट को कोर्ट ने जजमेंट रिजर्व कर लिया है। नेक्स्ट डेट ऑफ हियरिंग 29 अप्रैल, जिसमें ऑर्डर कर दिया जाएगा, चार्ज फ्रेम हो जाएगा। यस, विक्टिम साइड से श्रद्धा वॉकर के जो बॉन्स है उनको फादर उनकी डिमांड कर रहे हैं, क्योंकि लास्ट रिचुअल्स उनको अपनी बेटी के करने हैं और उनका कहना है कि ये मेरा फंडामेंटल राइट है और विद इन अ ईयर करना है। तो श्रद्धा का मर्डर 18 मई को हुआ है और अगर हिंदू रिचुअल्स के हिसाब से, तिथि के हिसाब से देखें तो वो 8 मई है। ખાલિસ્તાની સમર્થક અમૃતપાલના સાગીરથ જોગા સિંહને પોલીસે સિરહિંદમાંથી ઝડપી પાડ્યો છે। તો બોર્ડર રેન્જના ડીઆઈજી નરિંદમ ભાર્ગવે જણાવ્યું હતું કે અમૃતસર ગ્રામીણ અને હોશિયારપુર પોલીસની સંયુક્ત કાર્યવાહી હેઠળ જોગા સિંહની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જોગા સિંહ 18મી માર્ચથી 28 માર્ચ સુધીમાં આ સમયગાળા દરમિયાન અમૃતપાલ સાથે હતો। તો અમૃતસરના એસએસપી સતિન્દર સિંહે જણાવ્યું કે જોગા સિંહ 27મી માર્ચના રોજ અમૃતપાલને પરત પંજાબમાં લાવ્યો હતો। અમૃતપાલને શોધવા માટે પંજાબ પોલીસ છેલ્લા 1 મહિનાથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। પંજાબ પોલીસે શુક્રવારે અમૃતપાલને મદદ કરનાર આરોપી છે તે બદલ 2 આરોપીની ધરપકડ કરી હતી। जोगा सिंह पुत्र रतन सिंह, जो अमृतपाल सिंह का साथी है, उसको गिरफ्तार किया है अमृतसर पुलिस और होशियारपुर पुलिस के ज्वाइंट ऑपरेशन में सरहंद से। ये व्यक्ति वो व्यक्ति है जिसने अमृतपाल को 18 मार्च की फरारी के बाद दिल्ली से आगे पीलीभीत में इसको पनाह दी, इसका साथी बना, इसको साथ लेके घूमता रहा और वापस पंजाब में लेके आया।